ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચડાસણા ગામે ગઈકાલે તારીખ 12/2/2024 ના રોજ તમે જે થંબનેલમાં જોયું ને અને અત્યારે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ને, એ નાલાયકે દલિતના વરઘોડા ઉપર હુમલો કર્યો. અને જે વિડીયો તમને સાઈડમાં દેખાઈ રહ્યો છે એની અંદર તમે જોઈ શકો છો કે એને આવી અને સીધો જે ઘોડી ઉપર વરરાજો બેઠો હતો એને મારવાના પ્રયાસો કર્યા. આવા હલકી માનસિકતા વાળા નીચ નાલાયકો હજી આ દેશમાં છે. વિડીયો મારે નહોતો બનાવવો, કેમ કે આની પહેલા મહેસાણા જિલ્લાના જે ધનપુરાની અંદર બનાવ બન્યો અને મેં કીધું હતું કે ઘોડી તમારી મા બેન થાય છે તો તમને ભાઈ તકલીફ થાય. દલિતનો છોકરો ઘોડી ઉપર ચડે તો, અને એને લઈને ઘણા બધા સોશિયલ મીડિયામાં વિવાદો થયા. જોકે સમજદાર અને સારા લોકોએ મને ફોન કર્યા છે, હલકાઓ કરતા વધારે સારા લોકોને જ ફોન આવ્યા છે, અને બધાએ અભિનંદનો પાઠવ્યા છે ને એવું કીધું છે કે ભાઈ આવા નાલાયકોના લીધે અમારે આખા સમાજને સાંભળવું પડે છે. એટલે બીજું એ કહેવાનું કે વરઘોડો નીકળતા સમયે તમે આવડી મોટી જાન લઈને ગયા હતા, તો જાનની અંદર જે જાનૈયાઓ હોય ને એનો રોલ માત્ર ડિસ્કો કરવાનો, સારા કપડાં પહેરવાનો અને ફૂલાવાનો ન હોય. જાનની અંદર જે જાનૈયાઓ જાય ને એમાં જાનૈયાઓની ફરજ એ પણ આવે છે કે આવું કોઈ તકલીફ થાય, આવો કોઈ નાલાયક વ્યક્તિ એની માનસિકતા દેખાડે ને ત્યારે એને રોકવો અને એને પાડી દેવો. કેમ કે કાયદો હાથમાં ત્યારે લીધો ગણાય કે જ્યારે તમે કોઈને વગર વાંકે મારો કે અડધૂત કરો કે ગાળું દો. પણ જો એ વ્યક્તિ તમારી ઉપર હુમલો જ કરવા આવ્યો છે, તમને મારી રહ્યો છે, તમને ગાળું દઈ રહ્યો છે, અને છતાંય તમે જો નપુંસકોની જેમ સાંભળી લ્યો અને માર ખાઈ લ્યો ને તો સાલાઓ પહેલા તમારે મરી જવાની જરૂર છે. તમારી વડે લડવા હાટું અમે નવરાથી. બીજું એ કહેવાનું છે, ઓલો હલકો જે તમને જોયો ને હમણાં, ઘણા બધા લોકોના મને એવા ફોન આવ્યા હતા અને એવું કહેતા હતા કે તમે આ ફેમસ થવા માટે કર્યું છે. અને એને બધાને મેં એ કીધું છે કે ફેમસ હું પહેલેથી છું, વિડીયો બનાવું છું, થયો એવું નથી. બરાબર, ફેમસ થવા માટે મેં આ નથી કર્યું. જ્યારે આવા હલકી માનસિકતા વાળા નાલાયકો આવા કાંડ કરે છે ને ત્યારે ન બોલવું હોય ને તો બોલવું પડે છે. અને બીજું એ કહેવાનું કે અમુકે જે મને ફોન કર્યા હતા ને, ખાસ કરીને મારા, અને એવું કહેતા હતા કે હમણાં ચૂંટણી આવી રહી છે, ફલાણા ભાઈને તકલીફ થાય, ઢીકડા ભાઈને તકલીફ થાય, તો મારે એને કહેવાનું છે કે તારા ફલાણા ઢીકડાને તકલીફ થતી હોય ને તો એને ઘરમાં બેહાડી દે, બંગડીયું લઈ દે, એક હારો ઘાઘરો ને પોલકું લઈ દે અને ઘરમાં મુજરો કરો. સાલાવ સમાજ માટે લડી રહ્યા છીએ, સમાજ માટે બોલી રહ્યા છીએ, તો ત્યાં તમને રાજકારણ દેખાય છે. અમારે ક્યાંય રાજકારણ કરવું નથી, અમારે શાંતિથી જીવવું છે. પણ જ્યારે આવા હલકાઓ હાથે કરીને અમારા મોઢામાં આંગળા નખાવે છે ને ત્યારે અમારે બોલવું પડે છે. એટલે મહેરબાની કરી અને સલાહ સૂચન માટે કે ફેમસ થવા માટે કે રાજકારણ કરવા માટે હું આ બધું કરી રહ્યો છું એવા ફોન મને ન કરવા.